આજે તો સેમળિયા ભાઈની દુકાનના ઓપનિંગમાં ઘણા બધી માણસો થઈ ગયા છે ભેગા. જય રામાપીર જય સોમનાથ. તો સવારમાં પીસી કરી મોઢું ધોઈ અને બેઠી ગયો હું મારી મારે નાસ્તો કરવા. પછી લઈ લીધું હાથમાં નારિયેલ કે કારણ કે આપણે જવાનું હતું ભાઈની દુકાનના ઓપનિંગમાં. પછી આપણે પૂગી ગયા મઢમાં અને ભાંગી નાખ્યું નારિયેલ અને કરી છે અગરબત્તી. પછી પૂગી ગયા ભાઈની દુકાનેથી લઈ લીધી છે પ્યાલી અને પછી લઈ લીધો છે ખીલો કારણ કે આપણે લગાડવાનો છે બોર્ડમાં. નીકળી ગયા છે દુકાને પછી મારી દીધો છે આપણે ખીલો અને બોર્ડ ચોંટાડી દીધો છે. પછી ઘણી બધી દુકાનની વસ્તુઓ અને એક સરખી મેલી અને કરી દીધી છે તૈયાર. પછી ગોરદાદાએ કરી દીધી છે કથા શરૂ અને ઘણા બધી માણસો પણ આવી ગયા છે. અને પછી બનાવી નાખ્યો છે પ્રસાદ અને પછી મોરી નાખ્યું છે ઘણું બધી ફ્રૂટ. મેં ભાંગી નાખ્યું છે નારિયેલ અને કથા પૂરી વસાઈ ગઈ છે અને આપી દીધો પ્રસાદ અને પછી કરી નાખ્યા ઘણા બધા પડાકા. પછી લઈ લીધા છે આપણે નારિયેલ અને પછી પી લીધી છે આપણે સોડા. પછી નીકળી ગયા છે આપણે નારિયેલ લઈને ખોડિયારમાં અને પૂગી ગયા છે આપણે ખોડિયારમાં અને નારિયેલ ભાંગી અને પછી ભાઈએ કર્યા છે દર્શન અને પૂગી ગયા છે ભાઈની દુકાને. અને ભાઈની દુકાને ઓપનિંગના દિવસે જ આવી ગઈ છે 2 મોટર. તો આજના વ્લોગમાં ખાલી એટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર.